અમારો નિશ્ચય જેને ન હોય, જેને એટલે વધારે ભાર કોના પર મૂકે? ભાર વધારે કોના પર મૂકે? હે મહારાજ ભાર કોના પર વધારે મૂકે? હે એમના આશ્રિતો ઉપર. બાયલાના મહારાજને શું અત્યારે લેવા દેવા? અત્યારે દબાણ કરે છે, ભાર મૂકે છે, તમે મારા થયા, સાધુ થયા, આચાર્ય થયા, હરિભક્તો થયા, અને મારો નિશ્ચય ન હોય, અરે તમે ત્યાગ રાખો, વૈરાગ રાખો, કોળિયા વ્રત કરો, અરે વાયરો ભક્ષણ કઈ રહો તોય તમે આજ્ઞાની મુવા છો. કેમ? મારું જ્ઞાન તો તમને થયું નહીં, બીજું જ્ઞાન બધું કેટલું લાઈન મેલ્યું. બોલો ને, ઉપનિષદમાં આમ લખ્યું, વેદાંતમાં આમ લખ્યું, પણ જે સમજવાનું એ તો સમજો ને મુવા. એટલે મહારાજે અજ્ઞાની કીધા. હવે અજ્ઞાની લોકો ક્યાં જશે? ધામમાં. અમારો નિશ્ચય ન હોય તો તેને માયિક ગુણે કઈ સગુણ જાણે. સગુણ એટલે માયાના ગુણે સહિત. હવે જે માયાના ગુણે સહિત હોય એ ક્યાં જાય? માયાની અંદર જ ગોથા ખાઈને ક્યાં જાય? સગુણ જાણવા. અને એમ જાણવું કે અતિશય ત્યાગી જણાય છે. એટલે ચમ એવું કીધું? ચમ આવું કીધું કહો? ઉપરથી ત્યાગી છે, મયથી ત્યાગી નથી. મયથી એટલે આ ઉત્તર એવો કરવાનો તો ત્યાગની વાત ચાલે. ત્યાગી કોને કહેવાય? કે ભગવાન સિવાય જીવમાંથી ત્યાગ. ભગવાન સિવાય ત્યાગ ક્યારે થાય? ભગવાનના સ્વરૂપને ઓળખે તો. એટલે કે ઉપરથી અતિશય ત્યાગી જણાય, પણ મહિલો ત્યાગી નથી. મય ભગવાનને રાખ્યા નથી, ભગવાન સિવાય સમજણે કઈ બધું ત્યાગ્યું નથી. અતિશય ત્યાગી જણાય છે, પણ એને ભગવાનનો કહેતા અમારો નિશ્ચય નથી, માટે અજ્ઞાની છે. જેના પામમાં હતા, જેના માટે મુડાઈને બેઠો, જેની કંઠી માંડી, જેને લુગડું પહેર્યું, જેના સ્થાનમાં રહ્યા, એને તો ઓળખ્યા નહીં. શું જ્ઞાન કરવાનું? મહારાજે એક વચના લખ્યું છે કે ગમે એટલો ત્યાગ રાખે, પણ જેમાં ભગવાનની રુચિ છે એનો ત્યાગ ન કરે તો એનો ત્યાગ વરસા છે, નકામો છે. તમારે ગાંધીનગર જવું હોય અને આમ જેતરપુર બાજુ માંડો, હિરોળા મારો, એ છે હાઈવે રોડ ઉપર ખૂબ, તો શું કરવાનું? વરસાદ છે ને, એમ ગાંધીનગર આવે એમ. એમ જાણવું છે જે ત્યાગી જણાય છે, પણ એને ભગવાનનો કહેતો મહારાજ કે અમારો નિશ્ચય નથી, માટે અજ્ઞાની છે તે જરૂર નરકમાં જાય છે. નરકમાં નહીં, જરૂર જાય છે. આશીર્વાદ આવ્યો. અને અમારો નિશ્ચય હોય, અમારું તદાત્મ પણ બેઠો જ છે, જવાનું નહીં. આને પેલા જવાનું છે, આને જવાનું નથી. કારણ કે નરક કાંઈ નથી, નરક જવાનું છે. અને અક્ષરધામ તો મહારાજની મૂર્તિ ત્યાં છે જ.